ન્યૂઝ ગુજરાતીના એક્સક્લુઝિવ અહેવાલમાં આપની સાથે હું છું નિરાલી। અલ્પેશ ઠાકોર એટલે ઠાકોર સેનાના અગ્રણીને લાલચ બુરી ભલા હૈ નો અહેસાસ થશે કે અન્ય પક્ષનું સમર્થન તેને ફળશે કે પછી ત્યાં પણ તેમની મહત્વાકાંક્ષા તેમને ડૂબાડશે। જુઓ આજનો એક્સક્લુઝિવ અહેવાલ શા માટે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ છોડી, આખરે અલ્પેશ ઠાકોરને પેટમાં શું દુખે છે અને તેમને શું વાંધો છે, સાથે જ એ પણ જણાવીશ કે અલ્પેશ ઠાકોરની નારાજગી કોંગ્રેસ સામે કેમ છે અને ભાજપને અલ્પેશની શું જરૂર છે। આજથી 5 વર્ષ પહેલા અલ્પેશ ઠાકોરને કોઈ જ જાણતું પણ ન હતું, પરંતુ આજે અલ્પેશ જાણીતું નામ બની ચૂક્યું છે। ઠાકોર સેના બનાવીને અલ્પેશ ઠાકોર એટલા લોકપ્રિય થઈ ગયા હતા કે કોંગ્રેસ પાર્ટીએ તેમને સામેથી આમંત્રણ આપ્યું હતું। 2017ની વિધાનસભા ચૂંટણીમાં રાધનપુર બેઠક પરથી જીતીને અલ્પેશ ઠાકોર બન્યા હતા ધારાસભ્ય, પણ 2019ની ચૂંટણી આવતા અલ્પેશ ઠાકોરની નારાજગી કોંગ્રેસથી વધી ગઈ અને કોંગ્રેસ પણ અલ્પેશથી થાકી ગઈ એવું કહેવાય છે કે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પાસે લોકસભાની 2 સીટની માંગણી કરી હતી, એક પોતાની પત્ની માટે અને એક ધવલસિંહ માટે। અલ્પેશ ઠાકોરનો ઈરાદો તેમની પત્નીને પાટણ લોકસભાની સીટ પરથી ચૂંટણી લડાવવાનો હતો અને ધવલસિંહને સાબરકાંઠાથી લડાવવાનો હતો, પણ આ વખતે કોંગ્રેસે અલ્પેશ ઠાકોરની આ બે માંગ ન માની અને અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને ચોખ્ખી ના પાડી દીધી। અલ્પેશની નારાજગી દૂર કરવા માટે કોંગ્રેસે તેમને બિહારના પ્રભારી બનાવ્યા અને લોકસભા ચૂંટણીની સમિતિઓમાં સ્થાન પણ આપ્યું, પણ અલ્પેશ ઠાકોરે આવી નાની જવાબદારીમાં જરા પણ રસ ન હતો। તેમણે તો કોઈ પણ ભોગે જોતી હતી 2 લોકસભાની સીટ। અલ્પેશને ગળા સુધી વિશ્વાસ હતો કે કોંગ્રેસ તેમની પત્ની અને ધવલસિંહને લોકસભાની સીટ જરૂર આપશે, પરંતુ એવું ન થયું। કોંગ્રેસે જાહેર કરેલી તમામ 26 લોકસભા બેઠક માટેના ઉમેદવારમાં પોતાની પત્ની કે ધવલસિંહનું નામ ન આવતા અલ્પેશ નારાજ હતો। અલ્પેશ ઠાકોરની માંગણી સામે કોંગ્રેસ એટલા માટે ન ઝૂકી કારણ કે હવે હાર્દિક પટેલ જેવો મોટો ખેલાડી કોંગ્રેસમાં આવી ગયો છે। કુલ મળીને કહીએ તો કોંગ્રેસે 2 વર્ષ સુધી અલ્પેશ ઠાકોરનો પૂરેપૂરો ઉપયોગ કર્યો અને ઉપયોગ થઈ ગયો પછી અલ્પેશને ફેંકી દીધો। જ્યારે અમિત શાહને અલ્પેશ ઠાકોરની આવી નારાજગીની જાણ થઈ તો તેઓ અમદાવાદ આવ્યા અને અલ્પેશના માણસો સાથે અમદાવાદમાં એક ગુપ્ત બેઠક કરી। આ બેઠકમાં એવું નક્કી થયું કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવશે અને ભાજપ ભવિષ્યમાં તેમને મોટી જવાબદારી આપશે। એમ તો અલ્પેશ ઠાકોરે 2 મહિના પહેલા પણ ભાજપનો સંપર્ક કર્યો હતો, પરંતુ ત્યારે ભાજપે અલ્પેશની માંગો માની ન હતી, પણ અત્યારે ભાજપને અલ્પેશ ઠાકોરની જરૂર એટલા માટે પડી કારણ કે ભાજપ પાટણ અને બનાસકાંઠા સીટ પર જીતે તેવી શક્યતા ઓછી છે। ભાજપનો ઈરાદો અલ્પેશ ઠાકોરના માધ્યમથી પાટણ અને બનાસકાંઠા સીટ જીતવાનો છે, જેથી તેમણે અલ્પેશની તમામ માંગો માની લીધી। આનો સીધો મતલબ એ થયો કે અલ્પેશને ભાજપની જરૂર છે અને ભાજપને અલ્પેશની જરૂર છે, આમ કુલ મળીને બંનેને એકબીજાની જરૂર છે। તો આવા જ એક્સક્લુઝિવ અહેવાલ જોવા માટે YouTube પર KTV ન્યૂઝ ગુજરાતી લાઈક કરો અને શેર કરો। સબસ્ક્રાઇબ તો તમે કરી જ લીધું છે ને, નહીં તો રાહ શેની જુઓ છો, ફટાફટ સબસ્ક્રાઇબ કરો જેથી તમે અમારા નવા એપિસોડ સૌપ્રથમ જોઈ શકશો, એ પણ બિલકુલ ફ્રી। ત્યાં સુધી રજા લઉં છું, ફરી મળીશ આવા જ એક્સક્લુઝિવ અહેવાલ સાથે।